જાફરાબાદ નગરપાલિકા દ્વારા આજે ડોર ટુ ડોર સફાઈ કેમ્પેઇન અંતર્ગત કચરાના વાહનને લીલી ઝંડી આપવામાં આવી। 1 મે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે નગરપાલિકાના ટાઉન હોલ ખાતે સફાઈ કેમ્પેઇન અંતર્ગત કચરાના વાહનને લીલી ઝંડી આપવામાં આવી। ઘણા વર્ષોથી ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવામાં આવી રહ્યું હતું, પરંતુ આજે 15મા નાણાં પંચની ગ્રાન્ટ અને અન્વયે સરકારશ્રીની મંજૂરી સાથે ડોર ટુ ડોર કચરાનું કલેક્શન એજન્સીને સોંપવામાં આવે। વિશેષમાં ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામી દ્વારા ગ્રામજનોને એક અપીલ પણ કરવામાં આવી હતી। ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત અંતર્ગત સૌ સાથે મળીને જાફરાબાદને સ્વચ્છતાની બાબતે નંબર 1 બનાવીએ। આ પ્રસંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના માર્ગદર્શન નીચે નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ પ્રફુલભાઈ બારૈયા, ઉપપ્રમુખ નીરવભાઈ ઠાકર, પૂર્વ પ્રમુખ રઘુભાઈ સોલંકી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન ચેતનભાઈ શિયાળ, ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામી તેમજ સદસ્ય તથા નગરપાલિકાના સ્ટાફ હાજર રહ્યા હતા। રિપોર્ટર જિગ્નેશ બારૈયા, જાફરાબાદ। જાફરાબાદ નગરપાલિકા દ્વારા આજે ગુજરાત સ્થાપના દિન 1 મેના દિવસે ડોર ટુ ડોર કચરાનું આજથી શરૂઆત કરવામાં આવી છે। ડોર ટુ ડોરનું કલેક્શનનું કામ વર્ષોથી જાફરાબાદ નગરપાલિકામાં થાય છે, પરંતુ આજે સ્પેશિયલી 15મા નાણાં પંચની ગ્રાન્ટ અન્વયે સરકારશ્રીની મંજૂરી અન્વયે આપણે આ કામ એજન્સીને સોંપેલું છે અને આજથી એજન્સી આ કામ કરશે અને 100% ડોર ટુ ડોર થાય, શહેરમાં ક્યાંય કચરો જોવા ના મળે અને સ્વચ્છતા સર્વેક્ષણમાં જાફરાબાદનો નંબર આવે તે માટે સમગ્ર નગરપાલિકા પરિવાર આ માટે કટિબદ્ધ છે અને સમગ્ર શહેરવાસીઓને પણ અમે અપીલ કરીએ છીએ કે આ ભગીરથ કાર્યમાં સૌ સાથે મળી અને આ કાર્ય પાર પાડીએ અને જાફરાબાદને આપણે સૌ નંબર 1 બનાવીએ। થેન્ક યુ બેન। આ તમે એજન્સીને આપ્યું ને એજન્સી પછી અઠવાડિયામાં 2 દિવસ જ આવે ને 3 દિવસ નહીં આવે તો એની માટે કોને કહેવાનું? નહીં, એ માટે નગરપાલિકાને જ કહેવાનું છે। એજન્સી જો કામ નહીં કરે તો એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને આપણે આ જે એજન્સી રાખી છે એ આપણે આરસીએમ સાહેબના જે નોર્મ્સ છે એ નોર્મ્સ મુજબ રાખેલી છે, પૂરતી પ્રોસિજર કરી અને એમની મંજૂરીથી રાખેલ છે। અને આમાં 2 જણા હશે કે એક ડ્રાઈવર એક જ હશે? 2 હશે। તો એક જણો ઘરેથી દરવાજેથી કલેક્શન કરશે કે પછી માણસો જ નાખવાનું? લોકોએ કચરો પોતાની રીતે નાખવાનો હોય। આમ છતાં કોઈ વૃદ્ધ સ્ત્રી છે, કોઈ વૃદ્ધ પુરુષ છે, તો અમે હંમેશા માનવતાના નાતે એમને અહીંથી કહીશું કે ભાઈ તો એ અમને મદદ કરે। આ કમ્પલસરીમાં નથી આવતું, પણ માનવતાના નાતે કોઈ છે કે જે કચરો નાખી શકવા માટે અસમર્થ છે, કોઈ અપંગ છે, તો એમને જરૂરથી આ રીતે નગરપાલિકા હેલ્પરૂપ થશે। થેન્ક યુ।